એટલે આપણે શું કરવાનું? આપણે નક્કી કરવાનું કે અહીંયા રહીએ ને એવું કંઈ કરો. એટલે મેં લાઈ બધું તૈયાર કરતો. આ ભીમભાઈ વાંધા આને વાંધા ભરતભાઈ એ તો કોણ વાંધા નથી તો વયા જાય. એટલે વાંઢા કે વાંઢા? એ પતો તું વાંધા છે કે વાંઢા છે? વાંધા ભરતભાઈ ઈ પણ જો વિચાર ભરતભાઈ ને લગ્ન કરવા પડશે. કેમ? બહુ કામ કારું કરે છે. અરે કામ કરે પૈણાઈ દેવું એવું થોડું હોય. પૈણાઈ ગયા પછી બધા જઈથી પૈ ગેમ બધા વયા છે ને આપણે બે રહું. આશ્રમ કોણ અકાવશે? કોને ખબર છે? હું તો મરી જઈશ પણ તમે રહો છો. આ હારો આશ્રમ નું થાય બધા પૈણી વયા હતા. હું તો મરી જઈશ આપણે શું કરીએ? ના તમારે તો રહેવાનું છે. હવે નથી મારે રિહાઈ કોણ પછી? તમારે રહેવું પડે ને. રિહા વાળું તો એકાદ અહીં જોઈએ ને. કેમ આમ ખબર પડે ને કે હું બહાર નીકળી એટલે બધું આખું આમ ઠાઈ નોઠી લે. તમને બધું બેન આવવાના હે. ઈ ભલે હું ગમે એટલા આગે આવી. આ ગાડી આવી પછી જ તમે રિહાણા. બરાબર ને? પણ આપણે રિહાઈ કેવડું મોટું ઢોળા છે હાથમાંથી વાળ્યું એમ થાય છે. એટલે રિહાવાનું. હા આવડું મોટું કોઈ ઢોળાજી જાય. એટલે તમને મારા સિવાય કોઈ જડતું નથી. પણ એક વાત બીજી છે હજી કહું. આ મકાન ખાલી થયું એમાં ઢોળાજી વયું ગયું. નો થયું હોત ને તો ત્યાં જ રહેતું. એમ નહીં તમને મારા સિવાય કોઈ મળતું નથી. પણ આવડું મોટું ઢોળાજી મુકાયું હોય કાંઈ રીત કહેવાય તમારે? આવડું મહા જેવડું ઢોળાજી વયું ગયું કેવડું મોટું હતું. તમે આવ્યા ને એમાં દોરાજી સુખી થઈ ગયું. હું શું કરી યાદ કરે છે બધાય? કોણ યાદ કરે? કે દક્ષા ક્યાં ગઈ દક્ષા ક્યાં એમ કોઈ બધા કાંઈ યાદ નથી કરતું. હું કાંઈ દોરાજી થઈને જ આવી. શું કહેતા હતા મનુભાઈ? ઈ કે યાન્ય રાખજો એમ મનુભાઈ એમ બોલે જ નહીં. કીધું તો નથી કીધું. એમ જ કીધું. ચિરાગભાઈ ઈ કે આ ડોહીમાં યાન્ય રાખજો. ના હો બાપા મકાન ગતિ દયાની કોણે? તું મને મેં તો અમિતાભ મુંબઈ ગઈ હતી ને હમણાં એને કીધું મારે દક્ષાવાન બંગલો ગિફ્ટ કરવો છે. બંગલો હું હોય એ ઝૂંપડું હોય તે ઘણું. મુંબઈ હું જાય ધોરાજી જાય. મુંબઈમાં શું છે? એટલે મુંબઈમાં છે જી છે. વચન યાદ ના આવે. હું જો એક વાત કહું છું. આપણે મરી જાય ને તો આપણે હાથમાં ફટકે કે આપણે એમ થઈ જાય હું મરી જાઉં ને એમ થાય કે ધોરાજી ફૂટ થઈ જાય. આ ભલે થઈ જાય. થઈ જાય હાથમાં રહી આ જાય. કાંઈ ભલે રહી જાય. કા આ તે આખા આમાં આમ ઓલો બાઈક મૂકી દે ધોરાજી વાગ્યા કરે તમારા અવાજમાં. કેવું ધોરાજી છે? આ એવું છે. હા ધોરાજી હાથમાં જ વયું ગયું. ના નથી ગયું. કેમ નથી ગયું? આપણા હાથમાં જ છે ને તે હજી. કેમ હાથમાં? આયા લઈ આવ્યા આખું ધોરાજી લઈ આવ્યા અમે. વિશ્વ લેવલે બધા ધોરાજીને ઓળખે. હા છે પૂછો બધા તમે પૂછો ને ગમે એને તમે ધોરાજી ઓળખો એટલે એમ કે દક્ષાબાન ઘરનું ધોરાજી. ઘરની હતી. કેવા હતા? બધા મળવા આવતા હતા. હાલ જ મૂકી જાવ હાલ ઉભો થાવ. મકાન નથી. ઈ મકાનનું કંઈક થઈ રહે હાલ. તો પછી આગળ નથી. વિચાર કરશું. ના વિચાર કઈ નથી કરવાનો. વિચાર કરીને પાછા વળી જાવ. વિચાર કરી લઈ. લે હજી એને 10 વર્ષ વિચાર કરવો છે. 10 વર્ષ તો એમ કહી દે ને કે મારે જવું જ નથી. તને જવાય ને બેન ને મૂકીને. બેને મને દુનિયાનું ફેરવ્યું એટલું મને કોને ફેરવ્યું? એમ કેમ કે ગાંધી છું બધાને બધાનું વટતું. આ કામ કેટલું કરે છે? એમ ને હું ન હોય તે કામ કરતા હોય તમે ધ્યાન રાખજો. નહીં મમ્મી ભીમભાઈ પીભાઈ માવા ચોરસ ને જો કાઈ કંકાજી બેન બાકી ખાવ નથી ખાતો ને બાકી નથી ખાતો ને કોની કંકાજી બેન કોઈ નહીં જયદીપ ના લગ્નમાં જવાનું કે બધા હું ના રહું પત્રી પૈસા છે કે પૈસા એમ એવું લખ્યું દક્ષાબેન નો લે આવતા બાકી બધા આવજો ના જાય છે તમને તમારા રિસોર્ટ લઈ જવા છે ક્યાં શોટ ગીરમાં છે આપણે ગીરમાં જાવ ને હા જૂન મહિનામાં વરસાદમાં એટલે કેટલા મહિનાની વાત? 2 મહિના 3 મહિનાની 3 મહિના બસ મને લઈ જશે ત્યાં સુધીમાં આમ કંઈક નોટો વોટો ભેગી કરી રાખો. લે હાય કોણ નોટું દે હાય કોણ રૂપિયો દે ધોરાજી તમે ઉઘરાણીએ જાઓ. ક્યાં જાવ ઉઘરાણીએ? ધોરાજી લા પગ વગર લઈ નહીં જાતો પગ પકડીને ગાડીઓ લઈ આ ગાડીમાં તો આ ગાડી આમ જાવ તો આ ગાડી આવી જાય ઓસીમાં જાજે પ્રભુમાં એટલે ભાગી તોય દુઃખ અને ભાગી તોય દુઃખ. તમારે દુખવું છે ભાગી જાય તો વાહ દોડે આપણે ઉઘરાણી જાતે કે ભાગ્યા છે અને અહીંયા રહીએ તો હું દુખ તાઈ કાંઈ દુઃખ નથી. ઓલા આપણે જગ બાઈને જાય ને તો ચા દોડો પકડો
હા બરાબર છે. સાચી વાત ને નથી વાત ને કોકને કે ભાગી હમણાં તો તમારે બહુ જાહો જલાલ્યું છે કા કેમ ભાગી ગોલા ને ગુલ્ફી હા આપણે ગોલા ખાધા હતા ને તમે નહોતા આપણે ખાઈ લીધા ને એકલા રે હા અમને ગોલા કોક આવ્યો તો ગોલા વાળો મેં જોયું આવ્યું ને હા ગોલા દીધા અમને ખબર આવ્યું કેટલા ખાધા એ કયો ગોલા આપણ કેટલા ખાધા બે મેં ખાધા બેન ઓહો હો ગોલા તમે ખાવડાય તઈ હું યાદ ના આવું કે મેં તો કીધું બેન ને ગોલા દે પણ બેન તો વયા ગયા એટલે મેં 2 ખાઈ લીધા બેન હાથ નો એક હા બે ખાધા અસલ કર્યા બેન એવું મશીન લેવાય આપણે ઘરનું આપણે મનતા તો ગોલા ખવાય બરાબર લઈ લઈએ આપણે લઈ લઈ ભગવાન પૈસા દે તો થાય ને છીએ આપણે ભાઈ ઘડાય તો લઈ લેવું કેવા કલરનું લેવું લે મશીન કેવું હોય હવે ઈ તો મને કેમ ખબર લીલું હોય લીલું હોય હા પાકું હાલો લખાઈ દઈ મશીન બસ આપણે ઘણી તો ગોલા ખાઈ ને ખાઈ દેવાના હા, બરફ લેવા કોણ જાય ત્યાં ભરતભાઈ ગોલા ને ખાવું ની રાતે હા, બીજું આપણે કામ એવું છે બસ કામ નહીં છે ઉઠીને ખાઈ લેવું ખાઈને રીહાવાનું ગોલા ખાવું મજા કરશું હમ નહીં બેન આનંદ કરશું આનંદ સિવાય જીવનમાં છે હું જિંદગીમાં શું છે થોડું બાકી છે તો હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે શું રહી ગયું બાકી કાંઈ બાકી ન ભગવાન નામ બાકી તો મંડો ને લેવા રહું કરશું ભગવાન પૂજન કરીશ ભગવાન કરો ને સારું ઈ. તને તો પૈસા ઘટે નહીં તને તો ભગવાન દે મારે ક્યાં ક્યાં ઘટે જ છે તને દે છે ને ભગવાન એમ કહો હા. આમાં તો બેકુ ભાઈ દે તો 1000 રૂપિયા થાય તમારે પૈસા કરવા હું હા કરવાનું વિચાર ચાલ. ખવાય નહીં કાંઈ ઠંડુ પીવાય મને પેટમાં દુખે છે કોઈ તારી બાટલી પીવાય હવે આ તો કાંઈ મળતું નથી હા બરાબર છે ક્યાંક બાટલી નથી મળતી કાળી બાટલી પીવાથી પછી દવાખાને જવું પડે હા તો હું ખાવ સોડાય નથી મળતી એ તો નું ન મળે જો બિચાર સોડાય નથી મળતી તમને જ જડતું હોય સોડા હે ઉપર એમ નહીં તમને તો ખાવાનું જડતું ખાવાની સોડા પેટમાં દુખતું હોય ઠંડુ નથી જડતું ઠંડુ ના ના આજ કોણ આવ્યું તું સોડા પીવડાવવા મને નથી દીધા ભગવાન એ તો તમે આમ આડા ખૂણે ખાસ કોઈ ખબર ન હોય ને મને નથી વિચારી મને નથી સોડા પીવાય હા મને કાળી બાટલી દઈ જાય ના ન તો સોડા પીવાય સાદી સારદી સોડા પીવાય હા એ ક્યાં મળે એ પીપળેશ્વર મહાદેવ મંદિરની ઓલી બાજુ હાલીને જવું પડે મને એક બાટલી કાળી સોડા લઈ દઈશ હા લઈ ક્યાં પટોડા વેળા લઈ જવું દે કે દવાની લઈ દે કઈ કોને મોકલીશ એ થઈ જાય તમારે બી સોડા પીવી ને હા. આવી જાય કઈ હમણાં ખાઈ હમણાં સાંજે ખાઈને ખાવું નથી મારે ના તો ન તો ન જડે. મળે સોડા જ પીવી ના છે તો ખાલી સોડા ન મળે પેટમાં દુખે કાઈ નાખતું નથી આમાં મોઢા ઉપર સોડા લઈ દે હા લઈ લે. કે ભરત પાઈ લઈ સોડાનું પેટમાં દુખે કે પેટમાં દુખે તો એટલે પેટમાં સોડા દુખતું હોય તો બેન ઓલું ઇન્જેક્શન છે સોડા મને માર દો પીવી છે એમને પેટમાં દુખતું હોય તો ઇન્જેક્શન છે આપણી પાસે બેન મને સોડા મન થયું આ કઈ કીએ ઇન્જેક્શન માર દો પેટમાં દુખતું હોય મને આ કઈ કીએ હા ઇન્જેક્શન હે તો લઈ આવું ના એક સોડા પા આ કઈ કીએ Injection. સોડા પા પછી દવાખાને કોણ જાય સોડા સાદી સોડા કાઢી ને સાદી સોડા પાઈ હા ક્યાં અહીંથી સાદી સોડાનું મશીન આવે આપણે ઘરનું લઈ લેવું છે આમ મળે હે સાદી સોડા સાદી સોડા અહીંયા નથી મળતી ગામમાં લેવા જાય પડે તો કાલ ભરતભાઈ જાય તો મગવી દઈશ હા, હા. લઈ આવજો હો સાદી સોડા ભરતભાઈ જાય લાવો પૈસા પૈસા નથી એમ ના લે. કાલ તો કહેતા હતા મારી પાસે મારી આગળ નથી. ના મને બધા ભેગા કર્યા ના નથી. હા પૈસા પડ્યા હતા એક દી હો ઓલા પણ ઊભા છે ને તો પૈસા પડી ગયા દઈ દીધા આને. કોણ કેને દીધા અને ના તમને તૂટલા બૂટલા દઈ દા એ તો ઓલા રૂપિયા 2 રૂપિયા હતા એ તો છે કા? 2 રૂપિયા કાઈ નહીં હાલો સોડા આવી જાય છોરા ભરતભાઈ લઈ આવી દેજો હો. ભરતભાઈ ક્યાં ને હા લઈ આવશે લઈ આવશે બેન નું હાલે અને એક વાત કહું તારી કોઈને કહીશ ના કોઈ નહીં આ બધા સાંભળી જાય એનું ચૂપ બસ હિંમત બતાવો કે પાચંગરી છે આશ્રમ છે ને આ પાચંગરી હરકી હોય એ તો નો જ હોય ઘરમાં નથી હરખા કોઈ ઘરમાં અમે છે ને તું ભરી છે એમ ને હા આ બધા મને પટાઈ લેસ ને પટાવી લે છે પણ પૈસા ન કાઢતી મારા ભાઈએ પટાવી લીધી પૈસા આ બધા એવું જ કરે મારા પાસે કાંઈ રહેવા નથી દેતા હવે જાવ ને ભીમભાઈ ની વાત કહું હું ભીમભાઈ આગળ આટલા રૂપિયા દઈ કે બેન ના છે બેન ને દઈ દેવાના છે 1 રૂપિયા ભીમભાઈ તારો ન બગાડે હા વિમાન રાખવાના અહીંયા આપણે હા એમ તો ભરતભાઈ તારા પૈસા તો દઈ દે છે આ બધા પાસ તો તમારા ઇન્ટરવ્યુ નથી દેતા હો, લે હું પાસ કરો હા પૈસા આને કોક આપે ને પાછા ભાઈ ને તો કે બેન ના છે હા બરાબર છે જો
ભાઈ મને કેટલા છપ્પા બચે કે બેન ના છે ભરતભાઈ મને કે બેન ના હે આથી બરાબર છે બેન ના ખાઈ જતા હોય તો હું થાય તો મને ખબર ન પડે અહીંયા હા એમ હોય લ્યો. તો છોકરા બધા હારા હે હારા હે આપણે એને પૈણાવા જ નથી ના ના એનો પગાર દેસ ને હા. એ જ રાખવાના એનો પગાર દેસ ને ડબલ પગાર કરશે એમ ને હા કરી જ નાખો બિચારાને પગાર કઈ કરી જ સાહેબ લગન માં હોવું તો હારી આવે ચડાવવા નાખો મને બીક લાગે વહુ આવે તો પછી આમ ભાગી જાય બધા હા એ દુઃખ છે કોને બાયડીના ચમચા થઈ જાય બાયડીના ચમચા અમે નહીં જાય અમે નહીં જાય હે બહુ કરી અમે નહીં જાય બાયડીના થઈ જાય પછી આપણું કોઈ વહુ કરી દે એમ કે જો. હોવું તો ધોરાજીમાં છે બીજા મારું કોઈ નથી ધોરાજીમાં તમે ત્રણેય જણા જાઓ ધોરાજી બાને લઈને એને ભેગા લેતો આવો હાલો અત્યારે જાય હાલો તો તમારે બેનને પૂછી દે આપણે જાય અત્યારે તમે જાઓ તમે ત્રણેય આ ભરતભાઈ ત્રણેય આવે અને તમે જાઓ વહુ લઈને આવજો અહીંયા એમ કઈ બોલે ગોઠવા જાય પડે હા હોય તો મારે નો હોય તો વહુ લઈને જ આવવાનું તમારે ધોરાજી ભલે 5 દી થાય ઈ તમારી આ બેનની ન મળે તો કઈ નહીં મારી તો લઈને જ આવવું શું કે એ તો ઈ કે આ બેન ન મળે તો કઈ નહીં મારું ગોઠવી દો તમારે તો થયા જ જવાનું છે ધોરાજીની તમારે તો પાકું ધોરાજીની કેવી લાગુ આજે પેરા લઈ જા બધે રિયાવું ને 2 મહિના તને પેરા લઈ જાય તોય તમે તો રિહાવ જ છો એમ. કાંઈ નથી એટલે મેં તો નક્કી જ કર્યું તો દક્ષા સામેથી બોલાવે ને ત્યાં જ બોલવું હોય તોય મારાથી નો રહેવાનું બોલાવા આવી કાંઈ નાટક જ બેન આવે છે નહીં તો નક્કી જ કર્યું હતું મારે આ વખતે તમને સામેથી બોલાવો ને ત્યાં જ બોલવું એમ તોય નો જીવ રહ્યો બોલાવા આવી હું હવે તો લઈ આવ્યા એટલે બોલાવવું પડે ને બેન એવું થોડું હોય એવું જ હોય ને બેન હમણાં તો હું બોડી બિલ્ડર બની ગયા આમ જાડા બાડા થઈ ગયા દાદા નથી એવું ટૂંકું પહેરી કાંઈ નહીં આ મસ્ત જાડા છે નાવા જાઉં થઈ ગયા બેન માં નાવા જાઉં હવામાં દૂધ દે છે એમ ને ભાઈ એક વાત કહું કાંઈ નથી બોલતા ચામાં લાલા થઈ જાય ભલન ગાંધી ખાતી આપણે હું છે વચ્ચેમાં દૂધ દે અને ચા ને રોટલી કરી નીકળી જાઉં એમાં ના જાઉં બરાબર છે. અહીંયા ટાકો ભરી લીધો લાંડાવાળા ભરી દીધો એમાં લુગડા તમને ધોઈ એનો કે રૂમ બનાવી દેવી ઓયડી હા એ હાચી વાત બેન બેન હા એ વાળી જીવડે કરી દે આંબાની છાંયો થઈ જાય ને હા હા પછી આંબાની છાંયો એક રૂમ બનાવી દેવી બનાવી દેજે હા. હા હા ત્યાં રહેવાનું હા ખાવા આવવાનું હોય ખાવા અહીંયા તમને દઈ જાવ Yeah. હા તો માટે મને વહી ગયો વાત થઈ જાય છે હવે ઓયડી હેલ છે હો દિવાળી સુધી જોઈડી ચાલશે સારી લે પાર્થભાઈ ની અહીંયા ઓયડી બનાવવાના છે એમાં રહેવું હોય તો ભાગ પાડી લેજો પાઠા માટે પાઠા ભાઈ માં હું ઓઈમાં રહું કા આમી ઓઈમાં રહું અહીંયા શું વાંધો ક્યાં આવી પાર્થભાઈ ભેગા પાઠા ભાઈ પેલા દુખી ખીવી હા. ના ના એક જ અરે સત્યનાશ એસી વાળું બનાવવાનું ખબર હા તે ફાયદામાં રહેશો હે ફાયદામાં રહેવો એમ હે તઈ તમે ક્યાં રૂમ માં રહ્યો રૂમ કરી દઈએ રૂમ માં હુવો મુજારો આવે તમને હા સાચી વાત છે અહીંયા દક્ષા તમારે હાટું બાકડું મૂકો હે અહીંયા બેન્ચ મૂકવી છે બે હા હા એ એક મુકાઈ દો પડી ની ફિટ કરી દો પડી હે ને હા એક બે કરી દો ફિટ વ્યવસ્થિત ઊભી થઈ જાવ અટાણે નહીં કાલે રાઈતે કરી દે ને ઓલા ખાન છોકરા હા હા કરી દે પરબારું જ જોઈ ઓન ધી સ્પોટ જી જોઈ કા હા કેવી મજા આ બધા પરભાવના લઈને આવ્યા છે ભેગા હેન અત્યારે પોતાના પાસે કોઈને બેહવાનો કે વાત કરવાનો પ્રેમથી સમય નથી એમ સાચી વાત અને આ લાડથી ને હકથી કે આ મને આ દે ને આ લઈ દે ને આ લઈ જા તું બેન છે મને તો બેન છે તને બુદ્ધિ અમને તો બુદ્ધિ છે બેન ને બુદ્ધિ હોય બેન છે એમ હા જે ભગત ભાઈ છે બેન છે ઈ. એમ ને હા હા, બેન વગર કાંઈ ન થાય એમ ને જો અમને તો બુદ્ધિ છે ઘણી છે માર ચાલા હજાર છે ભાઈ એમ કીધું બે દૂધ દેવાનું છે પ્રભુને તે દેવાનું છે એના હાટું ગાયું રાખી આપણે શું કરવી જો ગાયું પ્રભુ હાટું તમે કીધું તું દૂધ બધાને નાખી દેવાનું હા. હું તો સવારે પીવું છું રાતે કેમ પીતા રાતે નથી કોઈ દેતું રાતે રોટી ના થાય મમ્મી રાતે મને દૂધ દે ને તો લઉં હાથે ન લઉં હા ઈ બરાબર આ શેમ કહેવાય મારું કઈ નથી હાથે ન લઉં સવારે પીવો સવારે ગઈ રાતે ન લઉં હજી 2-3 ગાયું લઈ આવી